સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે આપણે 30 મિનિટની પ્રેક્ટિસ કરીએ કે કોઈ તમને ક્વેશ્ચન કરે અથવા તમે કોઈને ક્વેશ્ચન કરો તો આન્સર કેવી રીતે કરવો અથવા ક્વેશ્ચન કેવી રીતે કરવો. કારણ કે ફ્રેન્ડ્સ, આ છે પ્રેક્ટિસની રીત. આ રિયલ પ્રેક્ટિસ છે. ડેઈલી યુઝમાં તમે આવી રીતે ઇંગ્લિશ શીખવું છે તો શીખી શકો છો. ઓકે, તો ડીપમાં પ્રેક્ટિસ કરીએ. તમારે મારી જોડે ઇમેજિન કરવાનું છે. અહીંયા જુઓ કે સૌથી પ્રથમ મેં ક્વેશ્ચન કર્યો છે કે કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો. આ પરમિશન માટે કેનનો ઉપયોગ થાય અને શકો છો એવું પૂછવા માટે કેનનો ઉપયોગ થાય. કેન યુ હેલ્પ મી, મી એટલે મને, ઓકે, હેલ્પ એટલે મદદ કરવી. તમે મને મદદ કરશો. ઓકે, શ્યોર, શ્યોર એટલે ચોક્કસ. આઈ કેન હેલ્પ યુ, આઈ કેન હેલ્પ યુ, હું ચોક્કસ તમારી મદદ કરીશ. શું તમે મારી જોડે આવશો. કેન યુ સ્પીક, કેન યુ કમ વિથ મી, કેન યુ કમ વિથ મી, શું તમે મારી જોડે આવશો અથવા તમે મારી જોડે આવી શકો છો. યસ, આઈ કેન કમ વિથ યુ. કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો. કેન યુ સ્પીક ઇંગ્લિશ. યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. કેન યુ પ્લે ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમી શકો છો. યસ, આઈ કેન પ્લે ક્રિકેટ. અન્ડરસ્ટુડ. કેન થી ક્વેશ્ચન કોઈ પણ રીતે કરી શકો છો. કેન યુ ડ્રાઈવ અ કાર. યસ, આઈ કેન ડ્રાઈવ અ કાર. કેન યુ સિંગ અ સોંગ, શું તમે ગીત ગાઈ શકો છો. યસ, આઈ કેન સિંગ અ સોંગ. અને જો નેગેટિવ આન્સર કરવો છે, નો, આઈ કેન નોટ સિંગ અ સોંગ, હું ગીત ગાઈ શકતો નથી. હું ઇંગ્લિશ બોલી શકતો નથી. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ. શું છે કે પરમિશન માટે અથવા કોઈની ક્ષમતા વિશે ક્વેશ્ચન કરવા માટે કેનનો ઉપયોગ કરવાનો છે. અન્ડરસ્ટુડ. જો સેકન્ડ છે, ડુ યુ સ્પીક ઇંગ્લિશ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ વારંવાર ઉપયોગ થાય છે કારણ કે તમને હું યાદ અપાવડાવું છું કે ડુ યુ અને ડીડ યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડગલે ને પગલે ડુ અને ડીડ નો ઉપયોગ થાય છે. ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલો છો. અ લિટલ બીટ એટલે કે થોડું, બટ અ લિટલ બીટ એટલે કે થોડું બોલું છું. ઇન શોર્ટ, નોટ વેરી વેલ, બહુ સારી રીતે બોલી શકતો નથી. ઓકે, અન્ડરસ્ટુડ. ડુ યુ પ્લે ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમો છો. ડુ યુ ગો ટુ માર્કેટ, શું તમે માર્કેટ જાઓ છો. ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ, તમારા પપ્પા ઓફિસે જાય છે. શું તમે ઓફિસ જાઓ છો. ડુ યુ ગો ટુ ઓફિસ. ડુ યુ પ્લે ચેસ, શું તમે ચેસ રમો છો. ડુ યુ યુઝ અ મોબાઈલ, શું તમે મોબાઈલ યુઝ કરો છો. ડુ યુ થી જેટલા પણ ક્વેશ્ચન ફ્રેમ કરવા હોય તમે કરી શકો છો. હું એમ કહું કે શું તમે ગીત ગાઓ છો. ડુ યુ સિંગ અ સોંગ. શું તમે તમારી મમ્મી જોડે માર્કેટ જાઓ છો. ડુ યુ ગો ટુ માર્કેટ વિથ યોર મધર. શું આવે કોઈની જોડે તો વિથ. હું મારી મમ્મી જોડે માર્કેટ જાઉં છું તો આઈ ગો ટુ માર્કેટ વિથ માય મધર. હું મારા પપ્પા જોડે માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ વિથ માય ફાધર. હું મારા મિત્રો જોડે માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ વિથ માય ફ્રેન્ડ્સ. સિમ્પલ ક્વેશ્ચન છે. ડુ યુ ગો ટુ માર્કેટ. ડુ યુ સિંગ અ સોંગ, શું તમે ગીત ગાઓ છો. હું ગીત ગાતો નથી. આઈ ડીડ નોટ સિંગ અ સોંગ. જુઓ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ ઓલ્ડ આર યુ. તમારી ઉંમર કેટલી છે. હાઉ ઓલ્ડ એટલે કેટલા જૂના છો એમ નહીં, પણ ઓલ્ડ એટલે જૂનું થાય. પણ હાઉ ઓલ્ડ કેટલી ઉંમર છે. હાઉ ઓલ્ડ આર યુ, તમારી ઉંમર કેટલી છે. આઈ એમ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તમારી જે ઉંમર છે એને પુટ કરો કે આઈ એમ 32 યર્સ ઓલ્ડ અથવા આઈ એમ 22 યર્સ ઓલ્ડ. હું 22, મારી ઉંમર 22 વર્ષ છે. ઓકે, તમારા પપ્પાની ઉંમર કેટલી છે. હાઉ ઓલ્ડ, પપ્પા માટે શું વપરાય. ઇઝ. હાઉ ઓલ્ડ ઇઝ યોર ફાધર, તમારા પપ્પાની ઉંમર કેટલી છે. તો માય ફાધર ઇઝ 36 years old. મારા પપ્પાની ઉંમર 36 વર્ષ છે. હાઉ ઓલ્ડ ઇઝ યોર મધર.
તમારી મમ્મીની ઉંમર કેટલી છે? માય મધર ઇઝ 45 years old. રેન્ડમલી બોલું છું. ઓકે, તો આ સિમ્પલ છે. હાઉ ઓલ્ડ એટલે કેટલું જૂનું એ થાય. હાઉ ઓલ્ડ ઇઝ યોર હાઉસ, તમારું ઘર કેટલું જૂનું છે. હાઉ ઓલ્ડ એમ બોલો તોય ચાલે. હાઉ ઓલ્ડ ઇઝ યોર હાઉસ, તમારું ઘર કેટલું જૂનું છે. ઓકે, અન્ડરસ્ટુડ. આગળ જુઓ, વેર ડુ યુ લીવ. ફરીથી ડુ નો ઉપયોગ થયો છે. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. ઓકે, અહીંયા જુઓ, ડુ યુ લીવ, શું તમે રહો છો? પણ અહીંયા છે WH ક્વેશ્ચન, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. ઓકે, કોઈ બોલે છે કે હું અમદાવાદમાં રહું છું, તો આઈ લીવ ઇન અહેમદાબાદ, હું અહેમદાબાદમાં રહું છું. હું દિલ્હીમાં રહું છું, આઈ લીવ ઇન દિલ્હી. અને કોઈ નાનું ગામડું છે અથવા નાની સિટી છે તો એટ નો ઉપયોગ થાય. હું લાલપુરમાં રહું છું, તો આઈ લીવ એટ લાલપુર. આઈડિયા છે શું કહેવા માંગે છે. ઓકે, ચલો હું એમ બોલું, તમે ક્યાં સ્ટડી કરો છો? વેર ડુ યુ સ્ટડી. ઓકે, તમે ક્યાં રમો છો? વેર ડુ યુ પ્લે. ઓકે, તમે ક્યાં વર્કઆઉટ કરો છો? વેર ડુ યુ વર્કઆઉટ. તમે ક્યાં પ્રેક્ટિસ કરો છો? વેર ડુ યુ પ્રેક્ટિસ. તમે ક્યાં જાઓ છો? વેર ડુ યુ ગો એવરી ડે. તમે દરરોજ ક્યાં જાઓ છો? વેર ડુ યુ ગો એવરી ડે. ઓકે, સિમ્પલ છે. અહીંયા શું છે? આઈ લીવ ઇન અહેમદાબાદ. ઓકે, આગળ જુઓ, વેર ડુ યુ લીવ. પછી આર યુ લર્નિંગ ઇંગ્લિશ, તમે બોલી રહ્યા છો, કોઈની સામે પ્રેક્ટિસ કરતા હોય અને કોઈને ક્વેશ્ચન કરવો છે, આર યુ લર્નિંગ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો? આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, શું તમે સ્કૂલ જઈ રહ્યા છો? તો કંઈ પણ ટેન્સ V4 છે. ઓકે, આર યુ લર્નિંગ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો? યસ, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી રહ્યા છો? યસ, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, શું તમે સ્કૂલે જઈ રહ્યા છો? યસ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. શું તમે ક્રિકેટ રમી રહ્યા છો? તો શું આવે? આર યુ પ્લેઇંગ ક્રિકેટ. શું તમે વાતો કરી રહ્યા છો? આર યુ ટોકિંગ, TALK, ટોક એટલે વાત કરવી, ટોકિંગ એટલે વાતો કરી રહ્યા છો. યસ, વી આર ટોકિંગ, અમે વાતો કરી રહ્યા છીએ. શું તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો? આર યુ પ્રેક્ટિસિંગ. ઓકે, યસ, આઈ એમ પ્રેક્ટિસિંગ, હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. તમે ક્યાં જઈ રહ્યા છો? તો શું આવે? વેર. વેર આર યુ ગોઈંગ. ઓકે, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? હું માર્કેટ જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. ઘણા બધા ક્વેશ્ચન, લોટ ઓફ ક્વેશ્ચન તમે જાતે બનાવી શકો છો. ઓકે, WH ક્વેશ્ચન ને તમારે ઇન્ક્લુડ કરવાનો છે. આગળ લઈએ છીએ આપણે કે આર યુ ઇન્ડિયન. ઓકે, આર યુ ઇન્ડિયન, શું તમે ઇન્ડિયન છો? શું તમે ઇન્ડિયન છો? આર યુ ઇન્ડિયન? યસ, આઈ એમ ઇન્ડિયન, હું ઇન્ડિયન છું. ઓકે, યસ, આઈ એમ એન ઇન્ડિયન, હું ઇન્ડિયન છું. હાઉ ડુ આઈ લુક, તમે વારંવાર કોઈને ક્વેશ્ચન કરો છો. હાઉ ડુ આઈ લુક. લુક એટલે લાગવું. ઓકે, લુકના અલગ અલગ મિનિંગ છે. હાઉ ડુ આઈ લુક, હું કેવું લાગુ છું. ઓકે, તો કોઈ તમને એમ કે તમે બહુ સારા લાગો છો. યુ લુક ગ્રેટ, તમે બહુ સારા લાગો છો. તમે બ્યુટીફુલ લાગો છો. યુ લુક બ્યુટીફુલ. તો સિમ્પલ છે. શું? હાઉ ડુ આઈ લુક, હું કેવો લાગુ છું. યુ લુક ગ્રેટ. ઓકે, અન્ડરસ્ટુડ. આગળ જુઓ, હાઉ વોઝ યોર ડે. હાઉ વોઝ યોર ડે, તમે કોઈ પિકનિકે ગયા છો, કોઈ ક્વેશ્ચન કરે કે તમારો દિવસ કેવો ગયો, તો હાઉ વોઝ યોર ડે. હાઉ વોઝ યોર ડે, તમારો દિવસ કેવો ગયો હતો અથવા દિવસ કેવો હતો. ઓકે, માય ડે વોઝ ગુડ, મારો દિવસ સારો હતો અથવા મારો દિવસ સારો ગયો. ઓકે, હાઉ વોઝ યોર ડે? માય ડે વોઝ ગુડ. આગળ જુઓ કે ડીડ યુ ગો ટુ ઓફિસ, તમે કોઈના ઘરે ગયા છો, એ ઘરે મળ્યો નથી, તો ક્વેશ્ચન કરો છો, શું તું ઓફિસ ગયો હતો? તો શું આવે? ડીડ યુ ગો ટુ ઓફિસ, શું તું ઓફિસ ગયો હતો? ડીડ યુ ગો ટુ સ્કૂલ, શું તું સ્કૂલે ગયો હતો? ડીડ યુ ગો ટુ જીમ, શું તું જીમે ગયો હતો?
ડીડ યુ પ્લે ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમ્યા? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલ્યા? ડીડ યુ પ્રેક્ટિસ, શું તમે પ્રેક્ટિસ કરી? ડીડ યુ હેલ્પ ધેમ, શું તમે તેમને મદદ કરી? ડીડ યુ હેલ્પ ધેમ. ઓકે, ડીડ યુ રાઇટ અ સ્ટોરી, શું તમે સ્ટોરી લખી? ડીડ યુ ગો ટુ માર્કેટ, શું તમે માર્કેટ ગયા હતા? તો કોઈને ક્વેશ્ચન કરવો છે, કંઈક કામ પૂરું કરી લીધું છે, તો ડીડ યુ. ઓકે ફ્રેન્ડ્સ, હું તમને એક ઓપ્શન આપું છું કે જો તમારે ડુ ડઝ ડીડ નું પ્રેક્ટિસ કરવી છે તો કોમેન્ટમાં તમે મને જણાવજો, કારણ કે ડુ ડઝ ડીડ એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્પિંગ વર્બ છે કે ડગલે ને પગલે તમને એ કન્ફ્યુઝ કરી શકે છે. ઓકે, તો કોમેન્ટની અંદર તમે જણાવજો. ડુ યુ ગો ટુ ઓફિસ, શું તમે ઓફિસ જાઓ છો? ઓકે, નો આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગયો હતો, મતલબ હું ઓફિસે નહોતો ગયો. આઈ ડીડ નોટ ગો ટુ ઓફિસ, હું ઓફિસે ગયો ન હતો. આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો હતો. આઈ વેન્ટ ટુ હિંમતનગર, હું હિંમતનગર ગયો હતો. આઈ વેન્ટ ટુ એટ માય ફ્રેન્ડ્સ હોમ, હું મારા મિત્રના ઘરે ગયો હતો. તો કોઈ પણ વસ્તુ છે અને પાસ્ટની વાત કરવી છે તો ડીડ થી ક્વેશ્ચન કરો. ઓકે, હું એમ બોલું વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા? કોઈને ક્વેશ્ચન કરવો છે, ડીડ યુ ગો, શું તમે ગયા હતા? પણ હું એમ બોલું વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા? આઈ વેન્ટ ટુ ઓફિસ, હું ઓફિસ ગયો હતો. વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા? હું માર્કેટ ગયો હતો. આઈ વેન્ટ ટુ માર્કેટ. ઓકે, અન્ડરસ્ટુડ. આગળ જુઓ. વોટ ડુ યુ વોન્ટ, વોટ ડુ યુ વોન્ટ મતલબ તમારી શું ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ, તમારી શું ઈચ્છા છે? અથવા આગળ લાંબુ કરો તો વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ, તમારે શું ખાવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક, તમને શું પીવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે, તમને શું રમવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ બાય, તમને શું ખરીદવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ સ્પીક, તમને શું બોલવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ પ્રેક્ટિસ, તમને શું પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે? ઓકે, અન્ડરસ્ટુડ. તો શું ઉપયોગ છે વોટ ડુ યુ નો, કે કોઈને ક્વેશ્ચન કરો તમને શું ઈચ્છા છે તો વોટ ડુ યુ વોન્ટ, પછી ઇન્ક્લુડ કરો ટુ પ્લે, શું રમવાની ઈચ્છા છે? ઓકે, આઈ વોન્ટ ટુ ઇટ અ પિઝા, મને પિઝા ખાવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ઇટ અ પિઝા, મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ઇટ એન આઈસ્ક્રીમ, મને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, મને મોબાઈલ યુઝ કરવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ યુઝ મોબાઈલ. સો આવી રીતે પ્રેક્ટિસ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો લેટ્સ ટેક મોર એક્ઝામ્પલ કે અહીંયા શું છે ક્વેશ્ચન, હાઉ મેની લેંગ્વેજીસ કેન યુ સ્પીક. કેન યુ સ્પીક મીન્સ તમે બોલી શકો છો, ક્વેશ્ચન કરું છું. ઓકે, અને હાઉ મેની લેંગ્વેજીસ, કેટલી ભાષાઓ, કેટલી ભાષાઓ, હાઉ મેની લેંગ્વેજીસ કેન યુ સ્પીક, તમે બોલી શકો છો. ઓકે, આઈ કેન સ્પીક 3 લેંગ્વેજીસ, હું 3 લેંગ્વેજ બોલી શકું છું. આઈ કેન સ્પીક 3 લેંગ્વેજીસ. ઓકે, હાઉ મેની ગેમ્સ, કેટલી ગેમ્સ, કેન યુ પ્લે, તમે રમી શકો છો. આઈ કેન પ્લે 4 ગેમ્સ, હું 4 અલગ અલગ પ્રકારની ગેમો રમી શકું છું. ઓકે, અહીંયા જુઓ. ડુ યુ લાઈક ટુ હેવ કોફી, ડુ યુ લાઈક, શું તમને ગમે છે? ટુ હેવ કોફી અથવા ટુ ડ્રિંક કોફી. ડુ યુ લાઈક ટુ ડ્રિંક કોફી, શું તમને કોફી પીવી ગમે છે? ઓકે, યસ આઈ લાઈક ટુ હેવ કોફી, હા મને કોફી પીવી ગમે છે. ડુ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, શું તમને ઇંગ્લિશ બોલવું ગમે છે? યસ આઈ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, મને ઇંગ્લિશ બોલવું ગમે છે. ડુ યુ લાઈક ટુ ગો ઓન પિકનિક, શું તમને પિકનિક પર જવું ગમે છે? આઈ લાઈક ટુ ગો ઓન પિકનિક. અન્ડરસ્ટુડ. ઓકે, ચલો આગળ વધારે ક્વેશ્ચન કરીએ કે ડુ યુ લાઈક ટુ ડ્રાઈવ અ કાર, શું તમને કાર ચલાવવી ગમે છે? યસ આઈ લાઈક ટુ ડ્રાઈવ અ કાર. અન્ડરસ્ટુડ. કંઈ પણ વસ્તુનો ક્વેશ્ચન કરો કે શું તમને ગમે છે અને આગળ ઇન્ક્લુડ કરો તમે વર્બ અને હેલ્પિંગ વર્બ. ઓકે, વોટ ડે ઇઝ ટુડે, વોટ ડે ઇઝ ટુડે, આજે કયો દિવસ છે અથવા આજે શું વાર છે? વોટ ડે ઇઝ ટુડે. ટુડે ઇઝ, અને જે વાર છે મંગળવાર છે તો
ટ્યુઝડે. ઓકે, તો ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. ઓકે, વોટ ડે ઇઝ ટુડે, આજે શું વાર છે અથવા આજે કયો દિવસ છે. ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. વોટ ટાઈમ ઇઝ ઇટ. ઓકે, વોટ ટાઈમ ઇઝ ઇટ, શું સમય થયો છે અથવા કેટલા વાગ્યા છે. ઓકે, વોટ ઇઝ ધ ટાઈમ બોલો તોય ચાલે. ઓકે, ઇટ ઇઝ 7 o'clock, 7 વાગ્યા છે. ઇટ ઇઝ 10 o'clock, 10 વાગ્યા છે. ઇટ ઇઝ 11 o'clock, 11 વાગ્યા છે. ઓકે, તો વોટ ટાઈમ ઇઝ ઇટ, હા, સમય વિશે ક્વેશ્ચન કરવા માટે. ઓકે, વેન ઇઝ યોર બર્થડે, વેન ઇઝ યોર બર્થડે, તમારી બર્થડે ક્યારે છે. વેન ઇઝ યોર બર્થડે, મારી બર્થડે 8 ઓગસ્ટે છે. ઓન 8 ઓગસ્ટ, માય બર્થડે ઇઝ ઓન 8 ઓગસ્ટ. કોઈ ક્વેશ્ચન અહીંયા ચેન્જ કરી શકો છો. ઓકે, અન્ડરસ્ટુડ. આગળ જુઓ, વોટ મેક્સ યુ હેપી. વોટ મેક્સ, મેક એટલે બનાવવું. ઓકે, પોઝિટિવ વર્ડ છે, પછી તમને હું ડિટેલમાં સમજાવીશ. વોટ મેક્સ યુ હેપી, તમને શું ખુશ કરે છે અથવા તમે શાનાથી ખુશ થાવ છો. વોટ મેક્સ યુ હેપી. ઓકે, પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમવું મેક્સ મી હેપી, મને ક્રિકેટ રમવું એ મને ખુશ કરે છે. ગીતો ગાવા, એનાથી હું ખુશ થાઉં છું. તો સિંગિંગ સોંગ્સ મેક્સ મી હેપી. ક્રિકેટ રમવી એ મને ખુશ કરે છે. પ્લેઇંગ ક્રિકેટ મેક્સ મી હેપી. ઇંગ્લિશ બોલવું એ મને ખુશ કરે છે. તો સ્પીકિંગ ઇંગ્લિશ મેક્સ મી હેપી. ઓકે, તો શું ક્વેશ્ચન છે, વોટ મેક્સ યુ હેપી, તમે શાનાથી ખુશ થાવ છો અથવા તમને શું કરવું ગમે છે. ટૂંકમાં, ડુ યુ સ્મોક, ફરીથી આવ્યું ડુ યુ સ્મોક, શું તમે સ્મોક કરો છો. આગળ શું છે, નો આઈ ડોન્ટ લાઈક સ્મોકિંગ, મને સ્મોકિંગ કરવું ગમતું નથી. ડુ યુ સ્પીક, શું તમે બોલો છો. ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલો છો. ડુ યુ સિંગ સોંગ, શું તમે ગીત ગાઓ છો. નો આઈ ડોન્ટ લાઈક ટુ સિંગ અ સોંગ, મને ગીત ગાવું ગમતું નથી. આ છે પ્રેક્ટિસની રીત. કેન આઈ યુઝ, શું હું યુઝ કરી શકું છું પરમિશન માટે. કે કેન આઈ યુઝ યોર ફોન, શું હું તમારો ફોન યુઝ કરી શકું છું. હું એમ બોલું કે શું હું તમારો ફોન લઈ શકું છું, તો લેવું એટલે ટેક. કેન આઈ ટેક યોર પેન, શું હું તમારો મોબાઈલ લઈ શકું છું, તો કેન આઈ ટેક યોર મોબાઈલ, શું હું તમારો મોબાઈલ લઈ શકું છું. યસ યુ કેન યુઝ માય ફોન, તમે મારો ફોન યુઝ કરી શકો છો. યસ યુ કેન ટેક માય પેન, તમે મારી પેન લઈ શકો છો. ઓકે, કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો. યસ આઈ કેન હેલ્પ યુ, હું તમને મદદ કરીશ. કેન યુ હેલ્પ મી, ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, આગળ જુઓ કે શું તમે તમારી પેન મને આપશો. કેન યુ ગીવ મી, શું તમે મને આપશો યોર પેન, તમારી પેન. કેન યુ ગીવ મી યોર પેન. યસ આઈ કેન ગીવ યુ અ પેન. અન્ડરસ્ટુડ. તો કેન એટલે પરમિશન, નો એ મિનિંગ છે. ઓકે, આગળ જુઓ, વોટ ડુ યુ વોન્ટ, ફરીથી એ જ ક્વેશ્ચન, વોટ ડુ યુ વોન્ટ, તમને શું ગમે છે અથવા તમારી શું ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક કોફી, મને કોફી પીવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, મને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. મને ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તો આ છે ફ્રેન્ડ્સ પ્રેક્ટિસની રીત. હવે મારી તમને રિક્વેસ્ટ છે કે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો ડુ ડઝની પ્રેક્ટિસ કરવી છે. શું આવા સેશન તમને હેલ્પફુલ થાય છે કે પછી જે વર્ષોથી ચાલ્યા આવે છે કે ગેટનો ઉપયોગ શું થાય, ડુ ડઝનો ઉપયોગ શું થાય, હેવ હેઝનો ઉપયોગ, એવા જ વિડીયો જોવા છે. જો તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવી છે તો કોમેન્ટની અંદર તમે મને જરૂરથી જણાવજો.